કચ્છની પ્રથમ મહાનગરપાલિકાના પદાધિકારીઓની વિધિવત નિમણૂક અપાઈ. ગાંધીધામ મહાનગરપાલિકાને મળ્યું નવું નેતૃત્વ. વિકાસ અને સુવિધાઓ પર રહેશે મુખ્ય નજર. કચ્છની પ્રથમ મહાનગરપાલિકા તરીકે ઓળખ મેળવનાર ગાંધીધામ મહાનગરપાલિકાના પદાધિકારીઓને આજે વિધિવત નિમણૂક આપવામાં આવી હતી. શહેરના રાજકીય અને નાગરિક ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ગણાતી આ નિમણૂક બાદ હવે શહેરના વિકાસને નવી દિશા મળવાની આશા વ્યક્ત થઈ રહી છે. ગાંધીધામ મહાનગરપાલિકાના મેયર તરીકે દિવ્યાબેન નાથાણીને સત્તાવાર રીતે નિમણૂક આપવામાં આવી છે. દિવ્યાબેન નાથાણી વોર્ડ નંબર 10માંથી ચૂંટાઈ આવ્યા છે અને હવે શહેરના પ્રથમ નાગરિક તરીકે જવાબદારી સંભાળશે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે નવીનભાઈ ઝરૂની નિમણૂક કરવામાં આવી છે. નવીનભાઈ વોર્ડ નંબર 6માંથી ચૂંટાઈ આવ્યા છે. આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે તેજસ શેઠના નામ પર મહોર મારવામાં આવી છે. તેજસ શેઠ વોર્ડ નંબર 11નું પ્રતિનિધિત્વ કરે છે. શાસક પક્ષના નેતા તરીકે ભરતભાઈ મીરાણીનું નામ જાહેર કરવામાં આવ્યું છે, જે વોર્ડ નંબર 5માંથી ચૂંટાયા છે. જ્યારે દંડક તરીકે સુરેશ ધુવાની નિમણૂક કરવામાં આવી છે. સુરેશ ધુવા વોર્ડ નંબર 6માંથી ચૂંટાઈ આવ્યા છે. નવનિયુક્ત પદાધિકારીઓ સામે હવે શહેરના મૂળભૂત પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો મોટો પડકાર રહેશે. ખાસ કરીને અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા લાંબા સમયથી લોકો માટે માથાનો દુખાવો બની રહી છે. ત્યારે પાણી પુરવઠાને વધુ સુવ્યવસ્થિત બનાવવાની માંગ ઉઠી રહી છે. મોન્સૂન નજીક આવી રહ્યો હોવાથી શહેરમાં વિવિધ જગ્યાએ ખોદકામ બાદ બિસ્માર બનેલા રસ્તાઓને તાત્કાલિક ધોરણે સુધારવાની પણ જરૂરિયાત છે. સાથે જ મહાનગરપાલિકાને મળતી વિવિધ નાગરિક સુવિધાઓ લોકો સુધી ઝડપથી અને પારદર્શક રીતે પહોંચે તે માટે નવું નેતૃત્વ કેટલું અસરકારક સાબિત થાય છે તેના પર સૌની નજર રહેશે. વિકાસના કામો ચાલુ છે અને એ આગળ સારી રીતે અંદાજપત્ર તો એ છે જ, પણ ત્યાંને જે ચૂંટાયેલા આવ્યા છે એ પણ મને સારો સપોર્ટ કરશે અને જ્યાં પણ મારી જરૂરત પડશે ત્યાં હું મારો સપોર્ટ દઈશ. જી સાહેબ, જે આવશે પ્રશ્ન એનો મતલબ તમે જેવી રીતના કહો છો, જે પ્રશ્ન પણ આવશે હું રાત દિવસ અહીંયા તમને મળીશ. પ્રાથમિકતા તો હમણાં ગાંધીધામમાં મેઇન તો આપણે રસ્તા, કારણ કે બધી જગ્યાએ જે ખોદેલું છે માણસ પબ્લિકને પણ ઘણી તકલીફ થાય છે. એ અને હમણાં વરસાદ ઉપર છે એટલે વરસાદી નાળા બધું કામ પણ ચાલુ છે અને હજી સારી રીતે એને આગળ ધકેલાશે. આજ રોજ કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ પ્રથમ વખત મહાનગરની અંદર મારી ડેપ્યુટી મેયર તરીકે એને વરણી કરી છે. હું પાર્ટીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને અમારા પાર્ટીના જવાબદાર અને આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ, યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આપણા પ્રદેશના પ્રમુખ આપણા જગદીશભાઈ વિશ્વકર્મા અને આપણા કચ્છના પ્રમુખ ભાઈ શ્રી દેવજીભાઈ વરચંદ, આપણા પ્રભારી હલદીપસિંહ, અને પ્રથમ મહાનગરપાલિકાની અંદર અમે એવું ગાંધીધામ મહાનગર બનાવીશું કે આપણી કોઈ ખૂટતી કરી પૂર્ણ કરી અને ગાંધીધામ જે મતદાતાઓ અને આપણી પબ્લિક છે એને સારા સારા કામ થાય, લાઇટ, ગટર, પાણીની સુવિધા થાય, એ અમે કામ કરીશું. જય સારામાં સારા પ્રયાસો કરશું. અમને મતદાતાઓ અમને ચૂંટી અને પ્રથમવાર અમને પાર્ટીએ મહાનગરની અંદર ડેપ્યુટી મેયર તરીકે અમારી વરણી કરી છે અને મેયર પણ અમારા છે, બેન છે, પ્રથમ નગર સેવક. એટલે અમે પૂરી ખૂટતી કરી અમે પૂર્ણ કરશું અને પબ્લિકને ક્યાંય દુઃખી નહીં થવા દે. પાર્ટીએ મને જ્યારે મહાનગરપાલિકાના પ્રથમ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે નિયુક્ત કર્યા છે ત્યારે હું ગાંધીધામ મહાનગરપાલિકાના લોકોને ખાતરી આપું છું કે જે અત્યારે વિકાસના કાર્યો ચાલુ છે એને હું ખૂબ જ ઝડપથી પૂરા કરવાનો પ્રયાસ કરીશ અને પ્રાથમિક સવલતો તથા અન્ય વિકાસના કાર્યો, સુવિધાઓમાં તકલીફ લોકોને ના પડે એના માટે હું સતત પ્રયત્નશીલ રહીશ. હું અને મારી ટીમ બધા સાથે મળી અને અમે શહેરના લોકોને કોઈ પણ જાતની તકલીફ ના પડે એના માટેનો અમે સતત પ્રયાસ કરતા રહીશું. ગાંધીધામ મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં ગાંધીધામ વાસીઓએ, નગરજનોએ આદરણીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ આ મંત્રને ઝીલીને એમના પર ભરોસો મૂકીને
ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, જગદીશભાઈ વિશ્વકર્મા, આદરણીય ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ આદરણીય રત્નાકરજીના માર્ગદર્શન હેઠળ જે ભારતીય જનતા પાર્ટીને અમિતભાઈ શાહ સાહેબના જે હંમેશા માર્ગદર્શન આશીર્વાદ રહ્યું છે, નીતિન નવીનજીનો પણ જે પ્રેમ આ ગુજરાત પર અને કચ્છ જિલ્લા ઉપર રહ્યો છે, એના પરિણામ સ્વરૂપે ગાંધીધામની જનતાએ પણ પ્રતિસાદ આપીને પ્રથમ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મહાનગરપાલિકાની ભેટ એ ગાંધીધામ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનાવવાની જો ભેટ કોઈ આપી હોય તો ભારતીય જનતા પાર્ટીના લોકલાડી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબે આપી છે. અને એના પછી જે વિકાસને વેગ મળ્યો છે, લોકોએ નજરે જોયું છે અને એના પર ભરોસો રાખી અને આ જે પ્રથમ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ભવ્ય વિજય અપાયો છે, એ બદલ હું ગાંધીધામ નગરના નગરજનોનો ખૂબ ખૂબ આભારી છું. કાર્યકર્તાઓનો પરિશ્રમ અને જિલ્લાના સંગઠનનો પણ ખૂબ ખૂબ મહેનત કરી છે, એનું પરિણામ છે. અને ભારતીય જનતા પાર્ટી એની પરંપરા મુજબ કોઈ એક વ્યક્તિ નિર્ણય ન કરતા ભારતીય જનતા પાર્ટીના નિરીક્ષકો અહીંયા ગાંધીધામમાં આવી સૌ કોર્પોરેટર, નવા ચૂંટાયેલા સૌ સદસ્યો, સમાજના આગેવાનો સૌનો મત જાણી અને એકમત થઈ અને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વએ જે ગાંધીધામના પ્રથમ મેયર તરીકે દિવ્યાબેન નાથાણી એમની જે જવાબદારી અહીંયા સોંપી છે, નવીનભાઈ જરૂર ડેપ્યુટી મેયર અને તેજસ્વી શેઠ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શ્રી સુરેશભાઈ દવા દંડક અને શાસક પક્ષના નેતા એ તરીકે જે ભરતભાઈને જવાબદારી સોંપી છે. આ ખૂબ સારી ટીમ ગાંધીધામને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશે આપી છે. મને ભરોસો અને વિશ્વાસ છે આ કાર્યકર્તાઓમાં કે ટીમ ગાંધીધામ બની અને ગાંધીધામના જે કોઈ વિસ્તારમાં હજી પણ જે નવા વિસ્તારો આવ્યા છે એમાં વિકાસથી હજી પણ જે વિસ્તાર વંચિત હશે એને પ્રાથમિકતા આપી અને એક હરોળમાં ગાંધીધામને વિકસિત બનાવવા માટે સુપેરે કામ કરશે અને માં આશાપુરાના આશીર્વાદ એમના પર રહેશે એવી મને પાક્કી શ્રદ્ધા અને વિશ્વાસ છે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ઘોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 90824
385886. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ, 9221870713, 022 6674 7625. મારુતિ જોગડે, 99308 64095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર.